છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ઘણો સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોની જે કોમેન્ટ આવી છે કે પોતાના વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈ લઈએ। ત્યાર પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ, વાયદા બજાર, કપાસિયા વોશ, કપાસિયાના ભાવ અને કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારની માહિતી આપણે જોઈશું। ખેડૂત મિત્રોની કોમેન્ટ છે જેમાં આપણે જોઈએ વિશાલભાઈ પટેલની કોમેન્ટ છે કે અમારે હજુ બેસ્ટમાં 1560થી 70 રૂપિયા જેવું કહે છે। રમેશભાઈ રાઠોડની કોમેન્ટ છે ગામ મોટા સુરકા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગરથી 1511માં આપી દીધો છે। જયુભા ચૌહાણની કોમેન્ટ છે કે 1590માં માંગે છે। પૂનાભાઈની કોમેન્ટ છે કે અમારે ગામમાં 1610માં માંગે છે, ગામ જામ વણથલી। રાહુલભાઈ પટેલની કોમેન્ટ છે કપડવંજમાં 1600માં માંગે છે ઘરે બેઠા। હિપિનભાઈ ઉંધાડની કોમેન્ટ છે કે 1612। ખૂબ સારી એવી કપાસ બજાર ગામડે બેઠા પણ ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે। અમારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુવા પંથકના એક ખેડૂત મિત્રનો ફોન હતો કે પરાસરાભાઈ અમારે ત્યાં થોડા દિવસો પહેલાં 1450 જેવો ભાવ ઘરે બેઠા કહેતા હતા અને ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો ત્યાર પહેલાં જ તેમનો ફોન હતો કે 1490માં હવે માંગે છે। ટૂંકમાં 30-40 કે 50 રૂપિયા જેટલો સુધારો ગામડે બેઠા કપાસના ભાવમાં જોવા મળી રહ્યો છે, જે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય। હવે ખેડૂત મિત્રો આજે તારીખ 13/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1680, હળવદ 1681, પાટણ 1680, જામજોધપુર 1615, રાજકોટ 1624, ધ્રોલ 1601, જેતપુર 1616, બાબરા 1645, ધોરાજી 1556, બગસરા 1600, ભેંસાણ 1600, વિરમગામ 1616, બોટાદ 1665, ચોટીલા 1570, સાવરકુંડલા 1621। ખેડૂત મિત્રો આ પ્રમાણે આ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા જોવા ભાવ છે તે જોવા મળી રહ્યા છે। બીજા ઘણા બધા વિસ્તારોના ભાવ આપણને નથી મળ્યા। સાંજે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। અત્યારે 1:30ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.08 જેટલો વધીને 64.99 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ જાન્યુઆરી 2026નો વાયદો 12 રૂપિયા જેટલો ઘટીને 3330 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 9 રૂપિયા જેટલો ઘટીને 3354ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયા ખોળની જે 60 કિલોની જે ગુણી આવે છે તેનો ભાવ છે તે હાજરમાં બ્રાન્ડમાં 2130 રૂપિયાથી લઈને 2160 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે। કપાસિયા વોશ જે આપણે કપાસિયા તેલ છે તેલનો ડબ્બો આપણે ભરી એ પહેલાંનો જે કહેવાય ને કે રગડો આવે છે ઘટ પ્રવાહી જે કપાસિયા વોશ જેને આપણે કહીએ છીએ કે તેમાંથી કપાસિયા તેલ રિફાઇન્ડ થઈને બનાવવામાં આવે છે તે કપાસિયા વોશના ભાવમાં પણ ખૂબ સારામાં સારો સુધારો છે। 1255થી 1260ની આસપાસ તેના ભાવ છે તે પહોંચી ચૂક્યા છે। આપણી રૂની જે ગાંસડી આવે છે તેમાં પણ ખાંડીએ 200-300 રૂપિયા જેટલો વધીને 55,500થી 55,800ની આસપાસ ચાલી રહ્યો છે। તો ટૂંકમાં ખેડૂત મિત્રો આ જે કપાસની જે આડ પેદાશો છે તેમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો જળવાતા કપાસ બજારને સીધો જ ટેકો છે તે અત્યારે મળી રહ્યો છે અને પૂરું કે સિંગ તેલમાં પણ ખેડૂત મિત્રો ખૂબ સારી એવી તેજી થઈ છે। મને મગફળીમાં 20-25 રૂપિયાનો સુધારો આવતા સિંગ તેલ લૂજના સારા વેપાર 1600ની આસપાસ થઈ રહ્યા છે અને આને કારણે કપાસિયા તેલને પણ સપોર્ટ મળી રહ્યો છે કારણ કે સિંગ તેલ લૂજ કરતાં કપાસિયા તેલનો ડબ્બો છે તે નીચે ચાલી રહ્યો હોવાથી ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો અત્યારે રૂ, કપાસિયા ખોળ, કપાસિયા વોશ આ બધી જ રિકવરીને પગલે કપાસ બજારમાં તેજી છે તે જળવાઈ રહી છે, જે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય। ગામડે બેઠા ખૂબ સારામાં સારો ઉછાળો છે। ખેડૂત મિત્રો ઘણા બધા કોમેન્ટ કરે છે કે પરાસરાભાઈ ચીનમાં આપણા દેશમાંથી આયાત થાય તો ભાવ વધી શકે।
ખેડૂત મિત્રો, ચીનની માંગ નીકળે તો જ ભાવ વધે તેવું નથી. કોઈ પણ દેશમાં ભારતીય રૂની માંગ ટૂંકમાં આપણા દેશમાંથી નિકાસ છે તે ચીન સિવાય બીજા દેશોમાં થાય તો પણ ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી કપાસ બજારમાં જોવા મળી શકે છે. અને ચીન છે તે મોટો આયાતકાર છે. તેના કેવા ઓર્ડર મળે છે તેને આધારે, કારણ કે ચીન છે તે ઘણો બધો વપરાશ છે તે રૂનો કરે છે, એટલે મોટા પાયે રૂની ખરીદી ભારતમાંથી થાય તો ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે. પણ તે બધી જો અને તો જેવી વાતો છે. અત્યારે ભારતીય કપાસ બજારને જો ટેકો મળી રહ્યો હોય તો કપાસિયા ખોળ અને કપાસિયા વોશ આને લીધે અને સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તે નથી મળતા, એટલે સારા કપાસના ભાવ છે તે ખૂબ સારામાં સારા ઉછળી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1400થી કરીને 1620 સુધી, 1610 સુધી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અમને કોમેન્ટમાં જણાવી રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. માણાવદર પંથકના ઘણા બધા ગામડાઓમાં 1600ની ઉપરની સપાટીએ સોદા થઈ રહ્યા છે તેવી ઘણા બધા ખેડૂત મિત્રો થોડા દિવસો પહેલાં કોમેન્ટ કરતા હતા. અત્યારે નથી કરતા. આપણો વિડીયો સાંભળતા હોય તો આપણે તેમને જણાવીએ છીએ કે તમે કોમેન્ટ કરો, જેથી કરીને ખ્યાલ આવે. કારણ કે માણાવદરમાં ખૂબ સારી એવી ક્વોલિટી હોય છે. માણાવદર જેટલો ગામડે બેઠા ભાવ ગુજરાતના અમુક સેન્ટરોમાં જ કદાચ મળતો હોય છે. એટલે આપણે આશા રાખીએ છીએ કે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તો બજાર પેરેટીએ છેતરાય નહીં. આ વર્ષે ખેડૂત મિત્રો ભારતમાં ખાસ કરીને કપાસના પાક ઉપર ઘણા બધા વિઘન આવ્યા. અત્યારે કપાસના ભાવ વધવાના ઘણા બધા કારણો છે તે આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં મોટો કાપ છે, એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં કાપ આવે છે. અને અત્યારે તેની અસરો આપણને કપાસ બજાર ઉપર જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકો છે તે દિવસે દિવસે ઘટી રહી છે. સારી ગુણવત્તાવાળો કપાસ અમુક ખેડૂત મિત્રો પાસે છે, અને અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે લગભગ કદાચ 70% જેટલો કપાસ છે તે બજારમાં આવી ચૂક્યો છે. એટલે કપાસની આવકોમાં મોટો ઘટાડો છે તે અત્યારે થઈ રહ્યો છે. ટૂંકમાં ખેડૂત મિત્રો, વૈશ્વિક અને લોકલ કપાસ બજારનો અભ્યાસ કરીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં લઈને તમારે નથી લેવાનો, પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તે પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો. છેલ્લા ઘણા દિવસો